26મી જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું તે ઐતિહાસિક દિવસની ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ઉમરગામ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। જય આદિવાસી સેના દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પ્રજાસત્તાક પર્વ સાથે આદિવાસી ક્રાંતિકારી તંટિયા મામા ભીલની 184મી જન્મ જયંતિ પણ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। પ્રકૃતિ વંદન અને પારંપરિક ભોજન બપોરે 12 કલાકે આદિવાસી સંસ્કૃતિ મુજબ પ્રકૃતિ પ્રણામ અને ધરતી વંદન કરવામાં આવી હતી। ત્યારબાદ સૌએ આદિવાસી સંસ્કૃતિના અવિભાજ્ય અંગ સમાન ખાટી ભીંડી, ભાત અને મરચું જેવા પારંપરિક ભોજનનો આનંદ માણ્યો હતો। રૂઢિપ્રથા ગ્રામસભા બોર્ડનું અનાવરણ બપોરે 1 વાગે બંધારણીય અધિકારીઓ પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી બંધારણના અનુચ્છેદ 13 મુજબથી રૂઢિપ્રથા અને અનુચ્છેદ 5ની વિગતો દર્શાવતા આદિવાસી વિસ્તારના વોર્ડનું અનાવરણ કરવામાં આવ્યું હતું। ગ્રામસભાના મુખી અરુણભાઈ દિલીપભાઈ વસાવાના હસ્તે આ બોર્ડ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। સમગ્ર વિધિ આદિવાસી રીતિ રિવાજો અને પરંપરા મુજબ સંપન્ન કરવાઈ હતી। આ પ્રસંગે ગામમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આદિવાસી ક્રાંતિકારી તંટિયા મામા ભીલના ફોટાનું શેરીએ શેરીએ પૂજન કરવામાં આવ્યું હતું। ગ્રામજનોએ ફૂલો વધાવીને રેલીનું ભવ્ય સ્વાગત કર્યું હતું। આ કાર્યક્રમમાં જઈ આદિવાસી સેનાના પ્રમુખ હાર્દિકભાઈ મહેશભાઈ વસાવા તેમજ મોટી સંખ્યામાં આદિવાસી સૈનિકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે જઈ આદિવાસી સેનાના અધ્યક્ષ મહેશભાઈ સોમાભાઈ વસાવાએ તંટિયા મામા ભીલના બલિદાન અને જીવન સંઘર્ષ વિશે વિસ્તૃત માહિતી આપી હતી। તેમણે આદિવાસી સમાજને પોતાના હકો અને ગૌરવશાળી ઇતિહાસ પ્રત્યે જાગૃત રહેવા આહ્વાન કર્યું હતું। અંતમાં જય જોહાર જય આદિવાસીના નારા સાથે સૌનો આભાર માની કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું।